વિશ્વ મધમાખી દિવસ પર ઝાલાવાડના ખેડૂતની અનોખી સફળતા। ધાંગધ્રાના ગાંજણવાવ ગામના ખેડૂત ભરતભાઈ ડેડાણીયાએ સર્જી મીઠી ક્રાંતિ। સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું। માત્ર 50 પેટીથી શરૂઆત, આજે 600 પેટી સાથે વર્ષનું 5 થી 7 ટન મધ ઉત્પાદન। શ્રી રામરસ હની બ્રાન્ડે અમદાવાદ, મોરબી સહિત અનેક શહેરોમાં જીત્યો વિશ્વાસ। પીએમ ઇજીપી યોજના હેઠળ 8 લાખની લોન અને 3 લાખની સબસિડીનો મળ્યો લાભ। બાગાયત વિભાગ દ્વારા મધમાખીની પેટીઓ પર 50% સબસિડી મળી। ઓર્ગેનિક ખેતીવાળા વિસ્તારોમાં જ મધમાખીની પેટીઓ મૂકી શુદ્ધ મધનું ઉત્પાદન। તલ, વરિયાળી અને અજમાના અલગ અલગ પ્રકારના મધનું ઉત્પાદન। FSSAI પ્રમાણિત મધને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ। મધમાખી ઉછેરથી આસપાસના ખેતરોમાં પરાગનયન વધતા ઉત્પાદન ક્ષમતા વધી। સ્થાનિક મહિલાઓ અને બિહારના શ્રમિકોને પણ મળ્યો રોજગાર। ભરતભાઈએ હવે આમળા કેન્ડી પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે। 20 મે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવાય છે। 2026ની થીમ બી ટુગેધર ફોર પીપલ એન્ડ ધ પ્લેન્ટ। મારું નામ દક્ષાબેન દીક્ષિત કુમાર છે અને અમે ગાજણવાના રહેવાસી છીએ। શ્રી રામરસ હની મધમાખી ઉછેર કેન્દ્ર અમારું જૂથનું નામ છે। અમે જે ફાર્મ ઉપરથી મધ એકઠું થઈને આવે તેને ખાદીના કપડાં વડે ફિલ્ટર કરીએ છીએ અને તેનું બોટલ પેકિંગ કરીએ છીએ। પછી અમે જે સરકારી સારસ મેળા હોય તેમાં અમે ભાગ લઈએ છીએ અને ખૂબ સારું વેચાણ કરીએ છીએ। માર્કેટિંગ પણ સારું થાય છે અને ખૂબ સરસ બધાનું પ્રોત્સાહન પણ મળે છે અમને। मेरा नाम रोशन कुमार, मैं बिहार से हूँ। मैं भरत भाई के मक्खी का काम करता हूँ, मध का, और मेरा तनख्वाह बढ़िया है। यहाँ मेरा घर परिवार बढ़िया चलता है, सही है। यहाँ 3-4 आदमी हम लोग काम करते हैं। बहुत अच्छा मालिक है, बढ़िया पैसा दे रहा है, अच्छा है। पूरा मेरा परिवार घर परिवार बढ़िया चल रहा है।